માજી સરપંચ અને મળતિયા દ્વારા રજૂઆત કરતા સ્થાનિક રહીશો પર હુમલો। ધુળેટા ગામમાં કોકિલાબેન અને તેમનો પરિવાર છેલ્લા 2 મહિનાથી પીવાનું પાણી ન આવતા મુશ્કેલી વેઠી રહ્યો છે। આજે ગામના માજી સરપંચ અને હાલ જે પંચાયતનું કામ જુએ છે તે રફીકભાઈને પાણીની સમસ્યાની રજૂઆત કરવા ગયા ત્યારે રફીકભાઈ અને તેમની સાથેના મળતિયાઓ દ્વારા કોકિલાબેનના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો। આ અંગે કોકિલાબેન દ્વારા આજરોજ ઉમરેડ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવેલ છે। રિપોર્ટર ધનંજય શુક્લ, આણંદ। जी, आपका परिचय? परमार विक्रमसिंह भूपतसिंह, गाम धुळेटा। जी, શું ઘટના ઘટી છે? સરપંચ આવ્યા હતા તો પાણીનું પૂછવા માટે ગયા હતા અમે, મારા વાઈફને બધા, કાકીને બધા। તો સરપંચ સીધી ગારો બોલીને કે પાણી નહીં આવે, 3 મહિનાથી પાણી આવતું નથી। કયા સરપંચ દ્વારા બોલવામાં આવ્યું હતું? રફીકભાઈ। શું ઘટના થઈ? પછી ત્યારબાદ શું થયું? ગામમાં ફોન કરીને બીજા એમના સાથીદારોને બોલાવીને હુમલો કરાવ્યો। મને માર્યો છે, મારા ભાઈને પણ હાથમાં માર્યું છે। કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? કેટલા લોકોને વાગ્યું છે? એટલે 5-10 જણાને વાગ્યું છે અમારામાં। સામે મારનારા કોણ હતા એના વિશે ખ્યાલ છે આપણે? સામે મારનારા તો બધા બહુ જણા હતા, એટલે ખબર નથી। જી, કઈ બાબતને લઈને તમારી પર હુમલો કરવામાં આવ્યો? પાણીની। કેટલા સમયથી ગામમાં પાણી નથી? 3 મહિનાથી નથી આવતું ખેતરમાં। એને લઈને અગાઉ તમે કોઈ રજૂઆત કરી હતી? હા, કરી છે, પણ કોઈ એક્શન નથી લેવામાં આવતું। એટલે કઈ જગ્યાએ પાણી નથી આવતું? ખેતરમાં ટાવરવાળા। હા, આપની શું માંગ છે? તમારું નામ શું? કોમલ કોમલબેન। વિક્રમસિંહ। આ જે ઘટના બની ધુળેટા ગામની અંદર એ શું બીના હતી? આ પાણીની જોડવાડ થઈ। પાણી અમારા ગામમાં 3 મહિનાથી પાણી નહીં આવતું। તે ખાલી અમે પૂછવા ગયા કે પાણી કેમ નહીં આવતું। પૂછવા ગયા તો બૈરાએ બધું પૂછ્યું કે અમારા ગામમાં પાણી કેમ નહીં આવતું। ત્યાં પછી એ ડાયરેક્ટ અમને ગારો બોલાવવા ગયા અને બૈરા પર મારવા હુમલો કર્યો। જી, કોના દ્વારા ગારો બોલવામાં આવી હતી? સરપંચ। શું નામ છે? રફીક સરપંચ। અને લઈને પછી આગળ તમે શું કર્યું? પછી અમે અહીંયા નસ્યા હતા। પછી અમે ઘરે આવ્યા। ઘરે આવી પછી અમે ઉમરેઠ આવવા નીકળ્યા તો પછી બીજી વાર હુમલો કર્યો અને બીજી વાર મારા કાકાને ને બધાને માર્યા। કેટલા જણ લઈ જાઓ? 20-25 જણાનું ટોળું હતું। તમને કેટલા જણ વાગે? અમારે 5-6 જણ। હાલમાં પોલીસ સ્ટેશન ફરિયાદ આવી? હા।